નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। રાજકોટના નાના રોડ મોકાજી સર્કલ નજીક મોડી રાત્રે સામાન્ય બોલાચાલીમાં ફાયરિંગ કરી 30 વર્ષીય કૃષ્ણરાજસિંહ જાડેજાની હત્યા કરવામાં આવી છે। રંજીતવાળા સહિતના હુમલાખોરોની શોધખોળ માટે ક્રાઇમ બ્રાન્ચ સક્રિય બની છે। ઝઘડિયા તાલુકામાં ગત સાંજના સમયથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી। 2.5 ઇંચથી વધુ વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા હતા। રાજપારડીથી અવિતાને જોડાતા રસ્તા ઉપર ભૂંડવા ખાડીના પાણી ભરાતા વળતા વાહન વ્યવહાર માટે માર્ગ બંધ કરાયો હતો। તો નવનિર્માણ ચાલતા પુલ પરની કામગીરી દરમિયાન વાહનો પાણીમાં ડૂબ્યા હતા। પુલની કામગીરીમાં જોડાયેલા શ્રમિકો માટે રાજપારડી પોલીસ દેવદૂત બની શ્રમિકોને બચાવ્યા હતા। ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ખાતરજ વિસ્તારમાં આવેલી જાણીતી અરવિંદ મિલમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। અરવિંદ મિલની ગટર સાફ કરવા અંદર ઉતરેલા 54 વર્ષીય સફાઈ કામદાર શૈલેષભાઈ સોમાભાઈનું અચાનક કરંટ લાગવાના કારણે મોત નીપજ્યું છે। આ અકસ્માતને પગલે સમગ્ર ફેક્ટરી પરિસરમાં આરેરાટી વ્યાપી ગઈ હતી। આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ તેમજ તંત્રને કરવામાં આવી હતી। મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લા સહિત મરાઠવાડામાં ગુરુવારે વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। વસમત તાલુકાના પાઘરા સિંધે ગામ નજીક કેન્દ્રબિંદુ ધરાવતા આંચકાથી લોકો ભયભીત બન્યા હતા। લાતુર અને પરભણીમાં પણ અસર થઈ હતી, જોકે કોઈ જાનહાનિના અહેવાલ નથી। બીજી તરફ મુંબઈમાં ધોધમાર વરસાદથી જલજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। કર્ણાટકના ઉત્તરાખંડ જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 52 પર ગુરુવારે વહેલી સવારે કાર અને લોરી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। કેલ્લાપુર પાસે થયેલી આ દુર્ઘટનામાં ધારવાડના રહેવાસી 7 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા। દર્શનાર્થે જઈ રહેલા ડ્રાઈવર સહિત 7 લોકોના મોત ડ્રાઈવરની બેદરકારીના કારણે થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ઘાયલોને હૂપ મળીને KIMS હોસ્પિટલમાં ખસેડાયા છે। વડોદરા પાદરા પાસે ગંભીરા બ્રિજ તૂટવાથી આવતીકાલે પ્રથમ વર્ષી છે। આ દુર્ઘટનામાં 22 નિર્દોષ લોકોના મોત થયા હતા, ત્યારે નરસિંહપુરાના એક યુવાનનો હજુ પત્તો નથી। પરિવારજનો ડેથ સર્ટિફિકેટની રાહ જોઈ રહ્યા છે। 40 વર્ષ જૂનો બ્રિજ તૂટ્યા બાદ 4 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા। નવા બ્રિજનું 90% કામ પૂર્ણ થયું છે। વડોદરાના અકોટામાં કર્મકાંડી વૃદ્ધ નરેન્દ્ર ભટ્ટે 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે। દીકરાનો સ્વભાવ ચીડિતો થતાં શાંતિ માટે માતા પિતા પૂજારીનો સંપર્ક કર્યો હતો। પૂજારીએ ઘરે વિધિના બહાને સગીરા પર બળાત્કાર ગુજાર્યો। બીજી વાર વિધિ વખતે સગીરાએ વિડીયો રેકોર્ડ કરતા હવસખોરનો ભાંડો ફૂટ્યો। પોલીસે વિડીયો કબજે કરી ફોરેન્સિક તપાસ હાથ ધરી છે। વડોદરાના અકોટામાં કર્મકાંડી વૃદ્ધે સગીરા પર બળાત્કાર ગુજાર્યા બાદ છાણીમાં 8 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે। 50 વર્ષીય જગદીશ ગોયલે માતા પિતાની ગેરહાજરીમાં ચોકલેટની લાલચ આપી બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। એક મહિલાએ શંકાયા તેને પડકાર્યો અને વિડીયો બનાવ્યો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો। ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બાદ વિરામ લીધો છે। 5 સ્ટેટ હાઈવે સહિત 425 રસ્તાઓ બંધ છે। 7,522 લોકોનું સ્થળાંતર કરાયું છે। 3,711 લોકોનું રેસ્ક્યુ થયું છે। રાજ્યના 214 ડેમમાંથી 5 ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે 109 ડેમમાં 5%થી ઓછા જળ સંગ્રહ છે। સરદાર સરોવર ડેમ 64% ભરાયો છે। આગામી સપ્તાહમાં ભારે વરસાદનું એલર્ટ નથી। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર પાસેથી ગંભીરા બ્રિજની દુર્ઘટનાને ગુરુવારે 1 વર્ષ પૂર્ણ થશે। 9 જુલાઈ 2025ના રોજ મહી નદી પરનો બ્રિજ તૂટતા 22 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો। આ દુર્ઘટનામાં નરસિંહપુરાના વિક્રમ વઢિયાનો હજી પત્તો નથી, જેથી પરિવારને ડેથ સર્ટિફિકેટની રાહ જોઈ રહ્યા છે। તંત્ર દ્વારા નવા બ્રિજનું 90% કામ પૂર્ણ થયાનો દાવો છે। ગુજરાતમાં ભારે વરસાદનું જોર ઘટ્યું છે। હવામાન વિભાગે અનુસાર આગામી 7 દિવસ સુધી રાજ્યમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે, જોકે 11 અને 12 જુલાઈએ દરિયાકાંઠે પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચતા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 9% વરસાદની ઘટ નોંધાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાત લઈ ખાડીપુરની સ્થિતિ સમીક્ષા કરી। રાજ્ય સરકારે સુરતને ખાડીપુરની મુક્તિ આપવા 500 કરોડનું પેકેજ જાહેર કર્યું। ધારાસભ્યોની રજૂઆતો બાદ CMએ અધિકારીઓને બેદરકારી બદલ કડક કાર્યવાહી ચેતવણી આપી। આ ભંડોળનો ઉપયોગ ખાડી ઊંડી કરવા અને ગેરકાયદે દબાણો હટાવવા માટે થશે। દેવભૂમિ દ્વારકાના સલાહનું મહેબૂબે બુખારી જહાજ ઓમાનના દરિયામાં ડૂબી ગયું। ખરાબ હવામાન અને પ્રચંડ મોજાના કારણે જહાજના એન્જિનો બંધ થયા હતા। 14 ભારતીય ખલાસીઓમાંથી 12ને ઓમાનના સર્ચ એન્ડ રેસ્ક્યુ દળે બચાવ્યા હતા, જ્યારે 2 ખલાસીઓના કરુણ મોત થયા હતા। આ દુર્ઘટનાની સલાયા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ખાડીપુરથી 3 દિવસથી હજારો પરિવારો મુશ્કેલમાં મુકાયા છે। મુખ્યમંત્રી અને અન્ય નેતાઓને અસરગ્રસ્ત વિસ્તારમાં જવાને બદલે SMCની ICC બિલ્ડિંગના વર્ચ્યુઅલ નિરીક્ષણ કર્યું।
આથી રોષે ભરેલા લોકોએ પર્વત પાટિયામાં દેખાડો કરવા આવેલા નેતાઓને અધિકારીઓને ટ્રેક્ટરમાંથી ઉતારી ગંદા પાણીમાં ચાલવા મજબૂર કર્યા. 40 વર્ષથી સમસ્યા યથાવત હોવાનો લોકોનો આક્ષેપ છે. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથી હોય તેમ વધુ એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. શહેરના નાના માવા રોડ પર આવેલા મોકાજી સર્કલ નજીક માત્ર બાઇક ચલાવવા જેવી નજીવી બાબતે થયેલી આ માથાકૂટમાં કાકા ભત્રીજા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘાતક હુમલામાં ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના કાકા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વડોદરાના આજવા રોડ પર આજે પરોઢિયે સરદાર સ્ટેજ પાસે પાર્ક કરેલી લક્ઝરી બસમાં અચાનક આગ લાગી હતી. ધુમાડા નીકળતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો હતો. પાણીગેટ ફાયર બ્રિગેડ 30 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આગનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જામનગરમાં છેલ્લા 2-3 દિવસથી વાદળછાયું વાતાવરણ છે, પણ મેઘરાજા મન મૂકીને વરસતા નથી. હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નથી. ખેડૂતો ચિંતિત છે, કારણ કે ખેતી વરસાદ પર નિર્ભર છે. શહેર અને જિલ્લાના લોકો પણ ઉકળાટમાંથી રાહત અને જળાશયોમાં નવા નીરની આશા રાખે છે. સૌની નજર આકાશ તરફ મંડરાયેલી છે. અમદાવાદના ધુમામાં વૃદ્ધાના પ્લોટમાં બોગસ દસ્તાવેજો બનાવી 1 કરોડની છેતરપિંડી થઈ છે. ભાનુબેન પટેલના પ્લોટ પર ખોટા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ બનાવી ફાઇનાન્સ કંપનીમાંથી લોન લેવાઈ હતી. બોપલ પોલીસે દીપક આહુજા, કમલેશ ગુરનાણી, નિર્મલ બાલાણી અને ભાવેશ બાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.